નમસ્કાર. શું તમને ખ્યાલ છે કે 80% વેઇટ લોસ બ્રીધિંગ પ્રેક્ટિસીસથી થાય છે? મને પણ નહીં ખબર હતો જ્યાં સુધી હું હેમાક્ષીબેનને નહીં મળી હતી. હેમાક્ષીબેન એક યોગા ટ્રેનર છે અને આજે આપણે સ્પેસિફિકલી સ્કિલ બેઝ પોડકાસ્ટ કરવાના છીએ, જેની અંદર ફક્ત ને ફક્ત યોગાની વાત કરીશું. અને આજકાલ તમે બધા જ અવેર છો કે યોગા કેટલું જરૂરી છે, પણ યોગા વિશે ઘણું ખરું નોલેજ હોય છે, ઘણું ખરું નથી હોતું. તો આજના પોડકાસ્ટમાં આપણે હેમાક્ષીબેન સાથે મળીને એવા ડિસ્કશન કરીશું કે જે ડેઇલી રૂટીનમાં યોગા પ્રેક્ટિસીસમાં હેલ્પ કરે, અને ઘરે બેસીને તમારે રોજનું યોગા કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો. તો છેલ્લે સુધી આ પોડકાસ્ટને જુઓ અને એક વેલ્યુ એડિશન તમારી લાઈફમાં તમે કરી શકો તે ટ્રાય કરો. તો વેલકમ કરીએ હેમાક્ષીબેન દવેને, જે આજે જોડાયેલા છે ગાંધીધામથી, જે એક યોગા ટ્રેનર છે અને એમની પોતાની લાઈફમાં યોગાથી કેટલો બધો બેનિફિટ થયેલો છે તેમનો એક ઓલરેડી પોડકાસ્ટ જે આપણી ચેનલ પર હાઉસવાઇફ તરીકેના કરીએ છીએ તે કરેલો છે. તે પોડકાસ્ટ તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો. એમને પોતાને માઇગ્રેનનો સિવિયર ઇસ્યુ હતો અને યોગા એમની લાઈફમાં આવ્યા પછી લગભગ 98% જેવું એમનું માઇગ્રેન ક્યોર થઈ ગયેલું છે, અને હજુ બાકીની લાઈફમાં યોગા કન્ટિન્યુ કરવાથી 100% ક્યોર થઈ જશે. રાઈટ હેમાક્ષીબેન? યસ, 100% રાઈટ. યસ. તો એટલા માટે જ આજે હેમાક્ષીબેન અહીંયા છે કે એમને પોતે એક ક્યોર કરેલું છે અને ત્યાર પછી એમણે પોતાની લાઈફમાં એઝ અ ટ્રેનર યોગાને એક સ્કિલ ડેવલપ કરીને લોકોને શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું. તો આજે એ પોતાનો એક્સપિરિયન્સ, યોગાનું ઇમ્પોર્ટન્સ, યોગા કઈ રીતે આપણે ડેઇલી રૂટીનમાં લાવી શકીએ, એમાં શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, આ બધી જ વાતો આપણે આજના પોડકાસ્ટમાં કરીશું. તો વેલકમ છે હેમાક્ષીબેન, અને થેન્ક યુ સો મચ સેકન્ડ ટાઈમ તમે આજે ગેસ્ટ તરીકે આવ્યા અને આજે તમારી જે સ્પેસિફિક સ્કિલ છે તેને શેર કરવા માટે અહીં હાજર છો. મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ મેમ. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે આ મારી સ્કિલને લોકો સમક્ષ હું રજૂ કરી શકું એવું પ્લેટફોર્મ તમે મને પ્રોવાઈડ કર્યું. થેન્ક યુ વેરી મચ. માય પ્લેઝર. ઓકે, તો સ્ટાર્ટ કરીએ ને. તેમાં સૌથી પહેલું એક કન્ફ્યુઝન છે, હું પૂછવા માંગીશ કે યોગા ઘણા લોકો કરે છે, ઘણા લોકોને ખૂબ જ ઝડપથી ફાયદો થાય છે, અમુક લોકોને બહુ વાર લાગે છે અને અમુક લોકોને ફાયદો થતો જ નથી. આવા અલગ અલગ મીથ હોય છે જે લોકો વાત કરતા હોય છે. તો આ વિશે તમારો શું ઓપિનિયન છે? હવે એમાં તો એવું છે કે ભાઈ આપણને આજકાલ સોશિયલ મીડિયા ઉપર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર આપણને ઘણા વિડીયો અવેલેબલ હોય છે કે ભાઈ આપણે આ રીતે યોગા કરવા જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ. તો આપણે એ જોઈને આપણે પ્રેરિત થાય છીએ કે ભાઈ ચલો હું પણ કરું. પણ કોઈ ડેડિકેશન નથી હોતું, કે કોઈ એવી આપણને શ્રદ્ધા નથી હોતી, કે આત્મવિશ્વાસ કે ધીરજ નથી હોતી આપણામાં, અને કોઈ કન્સિસ્ટન્સી એવી નથી હોતી કે ભાઈ ચલો આપણે યોગાનું આપણે કાર્ય સ્ટાર્ટ કર્યું છે તો આપણે યોગાને ધીરજથી, કન્સિસ્ટન્સીથી આપણે એને કરીએ. બરાબર. એક બિલીફ સિસ્ટમ પણ આમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તો 4-6 મહિના કરી અને પછી છોડી દઈએ કે ભાઈ ચલો હવે બેનિફિટ છે, પણ તો એ નહીં. પણ આપણે એક બિલીફ સિસ્ટમ રાખીએ અને આપણે કન્સિસ્ટન્સી સાથે અને ધીરજ સાથે કરીએ તો આપણને બેનિફિટ 100% મળે છે. ઓકે. તો જે લોકોને કદાચ રિઝલ્ટ નહીં આવતા હોય તે લોકોમાં આમાંની કોઈ વસ્તુ મિસિંગ હોઈ શકે છે. કદાચ ધીરજ ઓછી હોય, અમુક વાર ધીરજ હોય, બહુ બધું કરતા હોય, 6 મહિના 12 મહિના સુધી કર્યું પણ હોય, પણ એ આત્મવિશ્વાસ જે તમે શબ્દ યુઝ કર્યો કે પોતાના પર કદાચ ઘણી વખત ડાઉટ થતો હોય કે મને ફાયદો થશે કે નહીં થાય, આ પોઈન્ટ અને એની સાથેની જે બિલીફ સિસ્ટમ જોડાયેલી છે કે ક્વેશ્ચન કરીએ શ્રદ્ધા વગર જ કે યોગા હું કરું છું તે રાઈટ કરું છું કે રોંગ કરું છું, બરાબર? આવા બધા ક્વેશ્ચન જે તમારી બિલીફ સિસ્ટમને નેગેટિવ કરી દે અને જેના લીધે જે રિઝલ્ટ જોઈએ છે તે કદાચ નહીં મળતું હોય. નથી થેન્ક યુ આ મળતું. વાતને શેર કરવા માટે. એટલે કોઈ પણ કાર્ય જ્યારે આપણે કરીએ ત્યારે શ્રદ્ધાથી અને પોઝિટિવ બિલીફ સિસ્ટમથી કરીએ તો રિઝલ્ટ ઝડપથી આવે છે. આજે ખ્યાલ આવે છે. તો એ જ વસ્તુ યોગામાં પણ એપ્લિકેબલ છે. તો જે લોકો આજે જોઈ રહ્યા છે એમને ખાસ કહેવાનું કે એ શ્રદ્ધા અને પોઝિટિવ બિલીફ સિસ્ટમથી યોગા જો કરો જ છો તો એમાં કદાચ આ એડ કરી શકો છો, અને ઓલરેડી એ બિલીફ સિસ્ટમથી કરો છો તો રિઝલ્ટ મળતું જ હશે. અને કદાચ હવે સ્ટાર્ટ કરવાના છો તો પહેલું જે પોઈન્ટ કદાચ ધ્યાનમાં રાખવાનો તે છે બિલીફ અને જે સેલ્ફ કોન્ફિડન્સની વાત કરી, વિધાઉટ એની ડાઉટ,
એટલે કે આપણે જે ગુજરાતીમાં બોલીએ છીએ, બસ શ્રદ્ધાથી સ્ટાર્ટ કરીએ તો હમ રિઝલ્ટ ડેફિનેટલી આવશે. 100%. તો હેમાક્ષીબેન, આગળ વધીએ અને ફર્સ્ટ ક્વેશ્ચન જે મારે જાણવો છે તે ખાસ કે યોગાની હિસ્ટ્રી, હમ કે યોગાની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? આમ તો જોવા જઈએ તો 5000 વર્ષો પહેલા જ યોગાની ઉત્પત્તિ થઈ ગઈ છે. આ આપણી એક ભારતીય સંસ્કૃતિ છે અને પ્રાચીન ઋષિ મુનિઓ અને સંતો દ્વારા આપણને આપેલું વરદાન છે. હવે એમાં એવું છે કે ભાઈ અને આ શાસ્ત્રોથી જોડાયેલો છે, યોગ છે એ શાસ્ત્રોથી જોડાયેલો છે, બરાબર. અને એમાં ભગવાન શિવજીએ પાર્વતીજીને આ યોગા વિશે એમણે સમજાવ્યું. પાર્વતીજીએ હિરણ્ય ગર્ભને આ આપ્યું અને એના દ્વારા હિરણ્ય ગર્ભ દ્વારા આપણા જે હિન્દુ સંસ્કૃતિ આપણી જે છે એમાં આ યોગાનું અત્યારે સ્થાન છે. તો આ એક આપણને ઋષિ મુનિઓ દ્વારા આપવામાં આવેલું એક વરદાન છે. તો એક વરદાન રૂપ જ આપણે આને કહી શકીએ. ઓકે, 5000 વર્ષ કદાચ થોડું હા ઘણું સોશિયલ મીડિયામાં આ બધું આપણે સાંભળતા હોઈએ છીએ, પણ હા આટલું વર્ષો જૂનું છે એ આજે ખ્યાલ આવે છે. તો હમ આજ શરૂઆત આપણે જે કરી કે આ આપણી હિસ્ટ્રી આટલી જૂની છે અને હવે લોકોની લાઈફમાં આવી પણ રહ્યું છે. તો એની હા હા સાથે હા હમ, હમ. તો એની સાથે ખાસ જે જાણવું છે કે યોગા અ, પ્રાણવાયુ સાથે કેટલું કનેક્ટેડ છે, એટલે પ્રાણાયામનું કેટલું ઇમ્પોર્ટન્સ છે યોગાની અંદર? આમ તો મિનિમમ આપણે જોવા જઈએ તો ડેઈલી જે સામાન્ય વ્યક્તિ હોય ને એમને આખા દિવસનું પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન એની 550 ml ની એની જરૂરિયાત હોય છે. અને આપણે નોર્મલી જયારે બ્રીધિંગ કરતા હોય છે ને, જયારે આપણને ખબર નથી હોતી કે ભાઈ પ્રોપર બ્રીધિંગ શું કહેવાય, તો આપણે 200 થી 300 ml જ બ્રીધિંગ લઈએ છીએ. એટલે આપણે જ વિચારવું કે આપણા શરીરમાં પ્રાણવાયુ કેટલો ઓછો જાય છે. તો હમ. એ એક બહુ જરૂરી અને નોટ કરવા જેવી બાબત છે કે જો ઓક્સિજનનું પ્રમાણ મીન્સ ઓછું હોય છે આપણા બ્રેઇનમાં, તો આપણને ઘણી બધી એવી જે મસ્તિષ્કને લગતી સમસ્યાઓ છે એ થાય છે. અને બીજું આપણે જોવા જઈએ કે આપણે પ્રાણાયામ કરીએ છીએ, યોગા પ્રાણાયામ, તો આપણે 3000 થી 5000 ml સુધીનું ઓક્સિજન આપણે લઈ શકીએ છીએ. તો આ યોગા પ્રાણાયામ એક ધી બેસ્ટ છે. અને એ પ્રાણવાયુ આપણા શરીરમાં ખૂબ જ જરૂરી છે. આજકાલ એક મીન્સ સામાન્ય જોવા મળે છે કે ભાઈ બ્રેન ફોગ શું કામે થાય છે, અને એક ખાસ કરીને લેડીઝમાં જોવા મળે છે. આપણે એક્ઝામ્પલ સમજાવું તમને હું, કે ભાઈ આપણે ફ્રીઝ ખોલ્યું પણ આપણને સડનલી એ જ ભૂલાઈ જાય કે ભાઈ આપણે શું જોઈતું હતું એમાં. કોઈને આપણે કોલ કરવા માટે ફોન હાથમાં લઈએ તો આપણને ભૂલાઈ જાય કે ભાઈ આપણે ફોન કોને કરવાનો હતો. કિચનમાં જાય તો આપણે એ ભૂલી જાય કે અમારે શું કરવાનું હતું. એટલે શોર્ટ ટર્મ મેમરી લોસ જે થાય છે ને, એ આ આપણા મસ્તિષ્ક સુધી જે ઓક્સિજન નથી પહોંચતો ને એને લીધે આ ઇસ્યુ જોવા મળે છે. તો અને પ્રોપર ઓક્સિજન આપણા ફેફસા, આપણા ડાયાફ્રામ એટલે કે ઉદરપટલ, એમાં પ્રોપર ઓક્સિજન મળે આપણા હાર્ટને અને પૂરા શરીરને, તો આપણું બોડી એકદમ એનર્જેટિક રહે છે. અને ઓક્સિજન લેવલ જેટલું વધારે એટલું આપણે સ્ટ્રેસને હેન્ડલ કરી શકીએ છીએ. આજકાલ લાઈફ આપણી એવી થઈ જ ગઈ છે કે ભાઈ અપ્સ એન્ડ ડાઉન્સ આવતા જ રહે છે. તો એને આપણે સ્ટ્રેસને ડીલ કરી શકીએ, સમસ્યાઓ સાથે આપણે લડી શકીએ, મેન્ટલી આપણે સ્ટ્રોંગ રહી શકીએ. તો એના માટે ઓક્સિજન લેવલ પ્રોપર હોવો જોઈએ. તો પૂરેપૂરો શ્વાસ લેવો જોઈએ, પૂરેપૂરો શ્વાસ આપણે છોડવો જોઈએ. છોડવો જોઈએ. યસ. જેટલો લેવો છે એટલો જ છોડવો, કદાચ એનાથી વધારે છોડવો જરૂરી છે, રાઈટ? 100%. કારણ કે ઓક્સિજન છે ને એ કોઈ પણ રોગ કે કોઈ પણ ઇસ્યુ હોય ને એનો એ મિત્ર છે. અને હા, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે આપણે જે શ્વાસ છોડીએ છીએ એ એમનો દુશ્મન છે. ટ્રુ. બરાબર? એટલે એ થોડું આપણે એ રીતે કે આપણે બરાબર વ્યવસ્થિત પ્રોપર બ્રીધિંગ કરવું જોઈએ. કરવું જોઈએ. અને એની રિસ્પેક્ટ કરવી જોઈએ બ્રીધિંગની, જે આપણને ભગવાને આપેલું એક વરદાન જ છે કે ભાઈ એ 24 hours બ્રીધિંગ ચાલુ જ રહે છે. સપોઝ હમ, વિચારો 1 સેકન્ડ 2 સેકન્ડ માટે હાર્ટ આપણું રોકાઈ જાય તો આપણે શું પરિસ્થિતિ થાય? હાર્ટબીટ બંધ થઈ જાય તો આપણા એમ થાય છે હમ. કે હવે શું થશે આગળ? એટલે યસ. થોડું એ હા, ઓકે. તો હા આ જે ઓક્સિજનની તમે વાત કરી, એટલે કે આપણે હમ પ્રાણાયામ થ્રુ લેવું જોઈએ. તો હમ એ જણાવો કે એક્ઝેક્ટલી રોજ કેટલા મિનિટ માટે આપણે એ પ્રાણાયામ કરવું જોઈએ, જેના લીધે પ્રોપર ઓક્સિજનની જેટલી જરૂર છે આપણા બોડી પાર્ટ્સને, તેટલું ઓક્સિજન મળી રહે. તો અંદાજે કેટલા મિનિટ કરવું જોઈએ, મિનિમમ અને મેક્સિમમ? જો બ્રીધિંગની વાત કરું તો બ્રીધિંગ મિનિમમ 15 મિનિટ.
આપણે ઓકે. કોઈ પણ એવું જે આ મ્યુઝિક આવે છે બધા ઘણા બધા અત્યારે તો આપણને યુટ્યુબ ઉપર મેડિટેશનના, તો એ સાંભળી 15 મિનિટ આપણે ડીપ બ્રીથિંગ કરવું જોઈએ, લોંગ ડીપ બ્રીથ. અને એ પણ કઈ રીતે કે ભાઈ આપણે બ્રીથ ઇન કરીએ એટલે કે શ્વાસ લઈએ ત્યારે આપણું પેટ બલૂનની જેમ ફૂલાવવું જોઈએ, અને શ્વાસ છોડીએ ત્યારે બલૂન જ્યારે સંકોચાય એ રીતે આપણું પેટ સંકોચાવવું જોઈએ. તો એ રીતે આપણે બ્રીથ ઇન કરવું જોઈએ. અને પ્રાણાયામની વાત કરું તો પ્રાણાયામ પણ આપણે મિનિમમ થઈ શકે આપણાથી તો 10 મિનિટ 15 મિનિટ એવા અમુક પ્રાણાયામ છે કે જે આપણે 30 મિનિટથી વધારે પણ કરી શકીએ. બરાબર. તો અચ્છા. પ્રાણાયામ આપણે જો કોઈ સ્પેસિફિક કોઈ રોગ હોય કે કોઈ એવી પ્રોબ્લેમ હોય તો એ હમ. આપણે જે અનુસાર ડોક્ટર અનુસાર આપણે લેવો જોઈએ. અને બાકી મિનિમમ 15 થી 30 મિનિટ સુધી આપણે પ્રાણાયામ કરવો જ જોઈએ, બ્રીધિંગ 15 મિનિટ. ઓકે. તમે એક બીજી વાત કરેલી હતી જે હું ઇન્ટ્રોડક્શનમાં બોલી કે 80% વેઇટ લોસ બ્રીથિંગથી પોસિબલ છે. થોડું એ સમજાવશો? એટલે આપણે જે અત્યારે ઓક્સિજન જે આપણે લઈએ છીએ એટલે કે આપણો પ્રાણવાયુ, બરાબર. હમ. તો એ હમ. પ્રાણવાયુ આપણે લઈએ છીએ તો એના દ્વારા જે ટોક્સિન્સ જે બધા છે એ આપણે શરીરમાં લઈએ છીએ, કારણ કે અત્યારે પોલ્યુટેડ વાતાવરણ જ છે, બરાબર. તો એ હમ. આપણે લઈએ છીએ અને આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર છોડીએ છીએ એટલે કે શ્વાસ બહાર છોડીએ છીએ, તો એના દ્વારા બધા ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળે છે. તો એ જે આપણે બ્રીથ ઇન બ્રીથ આઉટ કરીએ છીએ એના દ્વારા આપણો ફેટ લોસ જે થવો જોઈએ ને એ એનાથી થાય છે. અને 20% જે બાકી છે એ યુરિન પાસ કરીએ છીએ એનાથી, અને આપણને જે પરસેવો વળે છે એનાથી. તો ટોક્સિન્સ જેટલું બોડીમાંથી આપણે જેટલું લઈએ છીએ તેટલું આપણે બહાર પણ કાઢવું જોઈએ. તો એ ટોક્સિન્સ જેટલું બહાર નીકળે એટલું આપણું બોડી પ્રોપર, અને ઇમ્યુન સિસ્ટમ પણ વધારે આપણી રહેશે સારી, અને બોડી ફૂલ ડે એનર્જેટિક રહેશે. ઓકે, સમજાઈ ગયું. તો પછી સાથે સાથે ડાયટનું પણ એ જ ઇમ્પોર્ટન્સ હોય છે ને? કારણ કે મેં ઘણી વખત એવું સાંભળેલું છે કે ઘણા બધા ખોરાક, શાકભાજી એવા છે કે જેમાં પ્રાણવાયુ વધારે મળે છે. હમ. તો એનું પણ થોડું ઇમ્પોર્ટન્સ હોઈ શકે છે ને? કે મોટે ભાગે અત્યારે તમે સોશિયલ મીડિયા પર જુઓ તો ડાયટની ઇન્ફોર્મેશન બહુ આપે છે, અને લોકો ડાયટને ફોલો પણ કરે છે, વિશ્વાસ પણ કરે છે, અને ડાયટને ફોલો કરવાથી એ લોકોને વેઇટ લોસ પ્લસ હેલ્થ ઇશ્યુમાં પણ ફરક પડે છે. તો યોગા અને પ્રાણાયામની અંદર જે તમે હમણાં વાત કરી વેઇટ લોસની, તેમાં આ ડાયટનું કેટલું ઇમ્પોર્ટન્સ છે તમારા હિસાબે? હા, એટલે એમાં ડાયટ એટલે મીન્સ તો મારા હિસાબથી એવું છે કે ભાઈ આપણે જે જમીએ છીએ તેને એક આપણે અવેરનેસ થી આપણી ડીશમાં જે આવે આપણે પેલા અવેરનેસ થી આપણે જોવું જોઈએ કે ભાઈ પ્રોટીન છે, ફાઈબર છે, બધું આપણી ડીશમાં આપણે અવેલેબલ હોય એ રીતની આપણે ડીશ આપણે પ્રિપેર કરવી જોઈએ. અને એક કહેવત છે કે ભાઈ જેવું અન્ન એવું મન. આપણે હા. જેવો ખોરાક ખાઈશું એવું આપણું મન થશે. શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાઈશું તો આપણું મન એકદમ શાંત અને પ્રફુલ્લિત રહેશે. જ્યારે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પેકેટ્સ ફૂડ અને એવા તીખા અને મસાલેદાર જે આપણે ફૂડ્સ આવે છે એ ખાઈશું તો આપણું માઇન્ડ થોડુંક તામસ પ્રકૃતિ વાળું રહે. તો હમ. ફૂડનું અને ડાયટનું એ આપણી લાઈફમાં અને આપણી સ્વાસ્થ્ય પર ખૂબ જ હમ. વધારે અસર કરે છે. ઓકે. સૌથી પહેલું તો તમારે તમારી ડાયટ એટલે કે તમે શું જમો છો એના ઉપર તમે ફોકસ કરો એટલે તમારા 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઓકે, બરાબર છે. તો મેઈન વાત થઈ બ્રીધિંગ, પ્રાણાયામ અને ડાયટની. ડાયટનું તો મારા ખ્યાલથી મોટા ભાગના લોકોને ખાસી અવેરનેસ છે, અને હવે એમ એને સિરિયસલી ફોલો કરવાની ટ્રાય પણ કરે છે. પણ હમ. યોગાની જે અમુક વાત તમે આજે કરી તે થોડું થોડું જે નહીં ખ્યાલ હતો એ પણ ખ્યાલ આવે છે. તો આગળ હમ. વધીએ તો હવે મારે ખાસ પૂછવાનું છે કે યોગા સ્ટાર્ટ કરીએ તેના કેટલા ટાઈમ પછી એના ફાયદાની શરૂઆત થાય? કેટલા ટાઈમ પછી એનું રિઝલ્ટ આવવાની શરૂઆત થાય? હા, તો એમાં એવું છે કે ભાઈ આપણે યોગા સ્ટાર્ટ કરીએ તો આપણને 10 થી 15 દિવસમાં થોડું રિલેક્સ થાય છે. થોડું આપણને એમ થાય કે ભાઈ આપણને થોડી માનસિક શાંતિ મળી, થોડું આપણને આપણું બોડી રિલેક્સ થાય. પણ આપણે જો કોઈ પણ સ્પેસિફિક કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો આપણે લાઈફ ટાઈમ માટે હમ. સ્વસ્થ રહેવું હોય અને વગર દવાથી રહેવું હોય તો આપણે 4 થી 6 મહિના સુધી પછી આપણને એનું રિઝલ્ટ જોવા મળે છે. આપણે એમ કહીએ કે ભાઈ ચલો મારે 1 મહિનામાં વેટ લોસ કરી નાખવું છે, તો એ યોગા પ્રાણાયામ દ્વારા પોસિબલ જ નથી.
શક્ય જ નથી, બરાબર? કારણ કે ના. એ કરવાથી આપણને એની ઇફેક્ટ થોડી વધારે મીન્સ બેડ ઇફેક્ટ થાય છે કે આપણે જલ્દી એટલું બધું આપણે હાર્ડ વર્કિંગ કરીને આપણે ફેટ લોસ કરીએ તો એ આપણને થોડી બેડ ઇફેક્ટ કરે છે બોડીમાં. તો 4 થી 6 મહિના સુધી આપણે કન્સિસ્ટન્સી સાથે અને પૂરી શ્રદ્ધા રાખી અને 100% આપણે દઈએ આપણા મીન્સ યોગા અને પ્રાણાયામમાં તો એનો ફાયદો અચૂક મળે છે આપણને. તો અને પછી જો તમે 4-6 મહિના પછી એમ થયું કે ચલો મને અત્યારે સારું છે, હવે મને ક્યોર થઈ ગયું ને આપણે મૂકી દઈએ તો આપણે એનાથી પણ ડાઉન જતા રહેશું. બરાબર? એવું નથી કે ભાઈ ચલો આપણને લાઈફ ટાઈમની આપણને ગેરંટી મળી ગઈ છે કે હવે મને યોગા સ્ટાર્ટ કર્યા, હવે મને કાંઈ નહીં થાય, 6 મહિના કરેલું છે તો પ્રોબ્લેમ નહીં થાય, એવું જરા પણ નથી. એટલે આપણે કન્સિસ્ટન્સી જીવન પર્યંત આપણે જીવીએ ત્યાં સુધી યોગા અને પ્રાણાયામ આપણી જાત સાથે આપણે વણી લેવા જોઈએ. જેમ કે આપણે ડેઈલી બ્રશ કરીએ છીએ, ડેઈલી આપણે જમવાનું હોય છે, જે ડેઈલી આપણે નહાઈએ છીએ, તો એ આપણે એમ કહે છે કે ભાઈ ચલો 4-6 મહિના કર્યું, હવે નથી કરવું. તો એ કેમ આપણે જીવન સાથે આપણા ડેઈલી રૂટીનમાં આપણે વણી લીધું છે. તો એ રીતે યોગાને પણ આપણે આપણા ડેઈલી રૂટીનમાં વણી લેવું જોઈએ. અને કોઈ પણ કામ તમે 100% તમારું આપી અને તમે કરો ને કન્સિસ્ટન્સી સાથે અને શ્રદ્ધા રાખીને અને ધીરજ થોડી, તો તમને રિઝલ્ટ મળે જ છે. બરાબર? મળે. એક્ઝામ્પલ એક કે આપણે રોટલી બનાવતા શીખતા હોય તો પેલા ભારતનો નકશો જ બનવાનો છે. પણ ધીમે યસ. ધીમે આપણે જે કન્સિસ્ટન્સી સાથે આપણે શીખીએ તો આપણાથી વ્યવસ્થિત રોટલી બની શકે છે. બરાબર? તો એ આ બિલીફ સિસ્ટમ કામ કરે છે અને જીવન પર્યંત આપણે યોગા કરવા જ જોઈએ. યસ. અને મેનોપોઝમાં જ મીન્સ પીરિયડ નો જે આવે છે એમાં તો વરદાન રૂપ છે યોગા પ્રાણાયામ. ધી ઓકે. બેસ્ટ છે. અને એનાથી જ આપણે આપણી મેનોપોઝની અવસ્થાને ઇઝીલી આપણે સ્મૂથલી આપણે ટેકલ કરી શકીએ છીએ. બાકી એમાં ઘણા ઇસ્યુ આવે છે. ઘણી લેડીઝના ઇસ્યુ જોઉં છું તો આપણને એમ થાય છે કે ભાઈ યોગા પ્રાણાયામ મસ્ટ જરૂરી જ છે. આજના ટાઈમમાં તો ખૂબ જ જરૂરી છે. યસ. તો મેનોપોઝની જે વાત કરી કે મેનોપોઝ ટાઈમ પર હોર્મોન્સ જે ચેન્જીસ થાય છે તે આપણા કંટ્રોલમાં નથી હોતા. તો ખૂબ સારી રીતે એ મેનોપોઝનો ટાઈમ આપણે કાઢી શકીએ તેના માટે પણ યોગા એટલું જ જરૂરી છે. અને યસ. યોગાની જે રિઝલ્ટ છે તેને ઉંમર સાથે કંઈ ફરક પડે છે? લાઈક યંગ જનરેશન વાળા કરે તો રિઝલ્ટ આને 35 પછીની ફિમેલ કે મેલ કોઈને પણ જો યોગા સ્ટાર્ટ કરે તો એને રિઝલ્ટમાં ટાઈમ લિમિટમાં કોઈ ફરક પડે એવું લાગે? અને ખાસ જે તમે મેનોપોઝની વાત કરી તો એ ટાઈમ પર. હા, એટલે જો મેનોપોઝની જ આપણે સ્પેસિફિક વાત કરીએ ને તો એમાં થોડું બોડીમાં ચેન્જીસ ખૂબ જ આવે છે. હા. હોર્મોનલ ઇમ્બેલેન્સ ખૂબ જ થાય છે. પણ આપણે એ પહેલા જ પેલી કહેવત છે ને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે આપણે પૂર પહેલા જ પાળ બાંધી લઈએ તો આપણને એ આપણે સ્મૂથલી પસાર કરી શકીએ છીએ. અને મેઇન તો એ છે કે ભાઈ આપણામાં બિલીફ સિસ્ટમ હોવી જોઈએ કે આઈ કેન ડુ ઇટ, હું હા. કરી શકું છું. તો એમાં કોઈ ઉંમરનું કોઈ પણ એમાં પેલું છે નહીં. છે. એજ ઇઝ જસ્ટ નંબર. ઓકે. બરાબર? તો એવું કઈ નથી કે ભાઈ ચલો આ એજ ના છે એ કરી શકે કે આ એજ ના, પણ આપણી એક બિલીફ સિસ્ટમ હોવી જોઈએ અને આપણને નહીં મારે કરવું જ છે, આઈ મસ્ટ, તો એ આ ફાયદો મળે જ છે. ફાયદો મળે થઈ છે. ઓકે. શકે છે બધાથી. યસ. ઓકે, સમજી ગઈ. તો હવે તો આપણને એ ખ્યાલ આવી ગયો કે તમે જે વાત કરી એના પરથી કે કયા ટાઈમ પર એનો શું બેનિફિટ છે એની હિસ્ટ્રી પણ ખ્યાલ આવી ગઈ. અને તમે બ્રિધિંગ કેટલી વાર કરવું જોઈએ ને કેટલા ટાઈમ પછી યોગાનું રિઝલ્ટ આવે છે. હમ આ હમ બધાની સાથે હવે તમે જણાવો કે એવા કયા પ્રાણાયામ છે નામ સાથે કે જે હમ રોજે કરી શકાય છે ઘરે બેસીને કોઈને પણ ગાઈડન્સ વગર, એટલે કે હમ. યુટ્યુબ પર અવેલેબલ તો હોય છે પણ હોય જ છે, હા. એક્ઝેક્ટલી રૂટીનમાં એવા કયા મેઇન પ્રાણાયામ છે જે તમારે કરવા જોઈએ? રૂટીનમાં આમ તો 3 પ્રાણાયામ છે કે આપણે મીન્સ કરીએ તો સારામાં સારું. એમાં ઓકે. 3 છે. એક છે અનુલોમ વિલોમ, પછી ભ્રામરી પ્રાણાયામ અને ભસ્ત્રિકા પ્રાણાયામ. એમાંથી અનુલોમ વિલોમ પ્રાણાયામની પહેલા વાત કરીએ તો એ તો પ્રાણાયામનો રાજા કહેવાય છે. એના ફાયદા હું બતાવું તો તમને. અને એમાં એવું છે કે આપણા શરીરમાં 72,72,10,201 નાડીઓ હોય છે આખા શરીરમાં આપણા. તો એ બધી એનાથી પરિશુદ્ધ થાય છે અનુલોમ વિલોમ પ્રાણાયામથી. આપણે જે રીતે બ્રીધિંગ કરીએ છીએ અનુલોમ વિલોમ પ્રાણાયામથી, તો એનાથી આ બધી નાડીઓ પરિશુદ્ધ થાય છે. અને ત્રિદોષ જે વાત પિત્ત કફ હોય છે એ એકદમ સંતુલિત રહે છે. અને પછી હોર્મોનલ ઇસ્યુ અત્યારે ખૂબ જ આવે તો હોર્મોન્સનું જે ઇમ્બેલેન્સ હોય છે એ પણ બેલેન્સમાં રહે છે. પછી કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ પણ અત્યારે બહુ વધારે જોવા મળે છે. પછી થાઇરોઇડ, સ્નાયુ દુર્બળતા, પછી હાર્ટની બ્લોકેજ,
અત્યારે નાની ઉંમરના મીન્સ છોકરાઓને કે છોકરીઓને અત્યારે હાર્ટ એટેકનો પ્રોબ્લેમ ખૂબ જ થાય છે. તો આ અનુલોમ વિલોમ પ્રાણાયામથી 3 થી 4 મહિના આપણે કન્ટિન્યુઅસ કરવાથી 30 મિનિટ તો એનાથી 40% જેટલું બ્લોકેજ આપણે દૂર કરી શકીએ છીએ. બહુ ધી બેસ્ટ પ્રાણાયામ છે. પછી મસ્તિષ્કને લગતા યાની કે માઇગ્રેન છે, અસ્થમા છે, પછી ટોન્સિલ કફને લગતા જે બધા રોગો છે, ધારો કે મીન્સ જે કફને લગતા થાય છે, સમસ્ત કફ રોગ બધા શરદી ખાંસી એ બધું થાય છે, એમાં પણ અનુલોમ વિલોમ પ્રાણાયામ ધી બેસ્ટ છે. એટલે ઓલ ઓવર આપણે કહેવા જાય ને તો અનુલોમ વિલોમ પ્રાણાયામ છે એ પ્રાણાયામનો રાજા છે. અને આ દરેક વ્યક્તિ કરી શકે. એજેડ હોય એ પણ કરી શકે, નાની ઉંમરના હોય એ પણ કરી શકે, મિડલ એજમાં પણ આ પ્રાણાયામ થઈ શકે. પછી બીજો પ્રાણાયામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. તો ભસ્ત્રિકા પ્રાણાયામ છે એ આપણા ઓલ ઓવર બોડીનું ડિટોક્સિફિકેશન કરે છે, અને ઓલ ઓવર બોડીને એ જે પ્રાણવાયુ જે આપણે કહીએ ને ઓક્સિજન લેવલ એ વધારે છે. તો ભસ્ત્રિકા પ્રાણાયામથી પણ આપણા જે ફેફસા હોય એની શુદ્ધિ થાય છે. જે ડાયફ્રામ એટલે કે ઉદરપટલ છે એની જે મજબૂતાઈ છે એ વધે છે. અને જે ગળાના અને જે મીન્સ રોગ હોય છે એ પણ એનાથી ક્યોર થાય છે. તો આ ભસ્ત્રિકા પ્રાણાયામ છે એનાથી પણ ત્રિદોષનું સંતુલન થાય છે. પછી આમ જોવા જઈએ તો બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે. ત્યારે જે બ્લડ સર્ક્યુલેશનનો ઇસ્યુ આવે છે તો એનાથી ઘણા પ્રોબ્લેમ થાય છે. તો એ પણ એનાથી ક્યોર થાય છે. પછી આપણી ઓલ ઓવર સ્ટ્રેન્થ વધે છે, ઇમ્યુન સિસ્ટમ આપણી વધે છે એનાથી. પછી ત્રીજો પ્રાણાયામ જોવા જઈએ તો ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામ છે એ મસ્તિષ્કના જે આપણા રોગો છે એના માટે ધી બેસ્ટ આપણને ફાયદો આપે છે. એટલે કે માનસિક તણાવ જે હોય છે, ઉત્તેજના જે બહુ હોય છે લોકોને, પછી સાઇનસની પ્રોબ્લેમ હોય છે, પછી હાઈ બીપી જે તકલીફ હોય છે, હૃદય રોગની કોઈ પણ પ્રોબ્લેમ હોય છે, પછી માઇગ્રેન નેત્ર રોગ હોય છે, પછી જે આપણું મસ્તિષ્કનો જે આખો જે પાર્ટ છે એને એકદમ શાંત કરી દે છે અને માનસિક શાંતિ આપે છે ભ્રામરી પ્રાણાયામ. તો આ ત્રણેય પ્રાણાયામના બેનિફિટ છે, તો એ મસ્ટ કરવા જ જોઈએ. બહુ ઓકે. સારામાં સારું રિઝલ્ટ આપે છે. ઓકે. અને આ 3 પ્રાણાયામના નામ કદાચ સાંભળેલા જ હશે. તમે યુટ્યુબ પર બી સર્ચ કરી શકો છો. અને આજે અહીંયા એમણે નામ પણ કહ્યા કે પ્રાણાયામ તો બહુ બધા છે, પણ આ 3 મેઇન રોજ કરવાથી રૂટીનમાં જે ચેન્જીસ લાવી શકો છો, અને કદાચ આવા કોઈ ડિઝીઝ જેમના નામ એમણે લીધેલા છે એ હોય તો એમાં પણ તમને ફાયદો થઈ શકે છે. તો આ પ્રાણાયામ હેમાક્ષીબેન, તમે એક વખત પ્રેક્ટિકલી ટૂંકમાં બતાવી શકો, જેના લીધે કદાચ કોઈને ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો ખ્યાલ આવે કે આ કઈ રીતે કરવા? તો શું તમે હા બતાવી શકો છો? હા હા શ્યોર, બતાવી શકું. હા ઓકે. ફર્સ્ટ કયું પ્રાણાયામ બતાવો છો તમે? ફર્સ્ટ અનુલોમ વિલોમ પ્રાણાયામ. તો હા. એમાં આપણે પહેલા તો વજ્રાસનમાં બેસી જવું જોઈએ. પહેલા દંડાસનની સ્થિતિમાં બેસી અને પછી એક એક પગ આવી રીતે આમ કરી અને આપણે વજ્રાસનમાં બેસી જવું જોઈએ. અને વજ્રાસનમાં બેસીને આપણે પ્રાણાયામ કરીએ તો એનો આપણને ફાયદો થાય છે. આપણે મીન્સ પલાઠી વાળીને પણ બેસી શકીએ છીએ, નો ડાઉટ. જે વજ્રાસનમાં ના બેસી શકે એ આ રીતે પણ પલાઠી વાળીને પણ બેસી શકે છે. હવે એમાં રાઈટ હેન્ડ થી આપણે જમણા હાથથી મીન્સ જમણું નસકોર બંધ કરી અને ડાબા નસકોરાથી લાંબો ઊંડો શ્વાસ લેવાનો. પછી ડાબું નસકોરું બંધ કરી અને જમણાથી શ્વાસને બહાર કાઢવાનો. પછી જમણા નસકોરાથી જ પાછો શ્વાસ અંદર લેવાનો. જમણું નસકોરું બંધ કરી અને ડાબા નસકોરાથી આપણે શ્વાસને બહાર કાઢવાનો. ઓકે. હવે આ થઈ એક આવૃત્તિ, બરાબર. આ આપણે 10 સેકન્ડમાં આપણે એક આવૃત્તિ પૂરી કરી શકીએ. એટલે 2.5 સેકન્ડમાં શ્વાસ લેવાનો, 2.5 સેકન્ડમાં શ્વાસ છોડવાનો. એટલે અને વગર રોકાય એ આપણે આ કન્ટિન્યુઅસ રાખવાનું. એટલે પ્રાણાયામ કરતા પહેલા આપણે આપણું મન એકદમ શાંત કરી દેવાનું અને આપણા માઇન્ડમાં આપણે પોઝિટિવ થોટ્સ જ દેવાના. કારણ કે પ્રાણાયામ વખતે આપણે જે પણ કંઈ વિચારીએ છીએ એ આપણી સાથે થાય છે. તો આ એક નોટ કરવા જેવી વાત છે. હવે બીજો પ્રાણાયામ છે ભ્રામરી પ્રાણાયામ. તો ભ્રામરી પ્રાણાયામમાં પહેલા 3 થી 5 સેકન્ડમાં આપણે બ્રીથ ઇન કરવાનું, એટલે શ્વાસ અંદર ભરવાનો, જે હું પ્રેક્ટિકલી કરી બતાવું છું.
શ્વાસ અંદર ભર્યો, પછી આપણે હાથની આવી રીતની આંગળીઓની પોઝિશન બનાવવાની છે, સ્થિતિ બનાવવાની છે, અને કાનને આપણે અંગૂઠાની મદદથી બહારથી બંધ કરી દેવાનો છે. પછી ઓમની ધ્વનિ કરતા આપણે બોલતા અને શ્વાસ છોડવાનો છે, પણ આપણા મોઢામાંથી અવાજ ના નીકળવો જોઈએ, મનમાં બોલવાનું છે, ભવરાની જેમ ગુંજન કરવાનું છે. એને કહેવાય ભસ્ત્રિકા પ્રાણાયામ. જ્યારે શ્વાસ લઈએ ત્યારે આપણે આ કાનમાંથી અંગૂઠો લઈ લેવાનો અને બ્રીથ ઇન કરવાનું, અને પછી આપણે જ્યારે શ્વાસ છોડવાનો હોય ત્યારે કાન બંધ કરી બહારથી અને ભવરાની જેમ ગુંજન કરતા આપણે ઓમની ઉચ્ચારણ કરતા શ્વાસને છોડવાનો 15 થી 20 સેકન્ડમાં. આ રીતે આપણે કન્ટિન્યુઅસલી 3 થી 5 વખત આપણે કરી શકાય. હવે ત્રીજું પ્રાણાયામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. અને આ ભસ્ત્રિકા પ્રાણાયામમાં હાથોની આપણે પેલા આવી રીતે પોઝિશન બનાવી લેવાની, મુઠ્ઠી વાળીને. પછી શ્વાસ ભરતા હાથ ઉપર લઈ જવાનો અને મુઠ્ઠી મેં જેમ ખોલી એમ ખોલી નાખવાની. શ્વાસ છોડતા નીચે, અને ફોર્સફુલી શ્વાસને આપણે બહાર છોડવાનો. પછી ક્ષમતા અનુસાર 10 કે 20 વખત આવી રીતની ક્રિયા કરી અને હાથને આપણે આપણી થાઈ ઉપર રાખી દેવાના, ગોઠણ ઉપર, અને બહાર કે અંદર બ્રીથને હોલ્ડ કરવાની 10 સેકન્ડ સુધી, અને મૂળ બંધ લગાવી અને આપણે ઇમેજિન મીન્સ આપણે આપણા મનનું આપણે મૂલ્યાંકન કરવાનું કે ભાઈ શું થાય છે. 10 સેકન્ડ સુધી આવી રીતે શાંતિથી બહાર અથવા અંદર શ્વાસને રોકી રાખવાનો. રિલેક્સ. તો આ રીતે આપણે ત્રણેય પ્રાણાયામ, અને એ સહજતાથી કરવાના, લાંબા ઊંડા શ્વાસ લઈ અને આપણે પ્રાણાયામ કરવાના, તો એનું આપણને અચૂક રિઝલ્ટ મળે છે. ઓકે. તો થેન્ક યુ. તમે 3 પ્રાણાયામ પ્રેક્ટિકલી બતાવ્યા છે, અને વધારે કોઈને જાણવું હોય તો હેમાક્ષીબેનનો કોન્ટેક્ટ કરી શકો છો. અને હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ વધીએ. તો હેમાક્ષીબેન, તમે 3 પ્રેક્ટિકલ પ્રાણાયામ જે રોજ કરવા જોઈએ તો બતાવ્યા, પણ એની સાથે એવું કંઈ હોય છે કે આ પ્રાણાયામ કોણે નહીં કરવા જોઈએ, કે કઈ સિચ્યુએશનમાં નહીં કરવા જોઈએ, કે કયું પ્રાણાયામ નહીં કરવું જોઈએ? આ બે જે 3 પ્રાણાયામ બતાવ્યા એમાંથી અનુલોમ વિલોમ તો બધા કરી શકે, અને ભ્રામરી પ્રાણાયામ છે એ પણ દરેક કરી શકે. બરાબર, ક્ષમતા અનુસાર કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. આપણી ક્ષમતા હોય એ રીતે આપણે કરવાનું, શરૂઆતમાં ધીમે. અને પણ જે આ ભસ્ત્રિકા પ્રાણાયામ છે એમાં એ ખાસ ધ્યાન રાખવાનું કે જેને હાઈ બીપી નો ઇસ્યુ હોય, જેને આઈ ઇસ્યુ હોય, અથવા તો કોઈ પેટની શલ્યક્રિયા કોઈ થઈ હોય, ઓપરેશન કાંઈ થયું હોય, પ્રેગ્નેન્ટ લેડી હોય, અને જેને કોઈને હાર્ટની એવી ગંભીર સમસ્યા હોય, તો એમણે એકદમ ધીમેથી, બહુ ધીમેથી શ્વાસ લેવાનો, ધીમેથી શ્વાસ છોડવાનો, અને એ પણ ડોક્ટરની સલાહ વગર નહીં કરવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું, ડોક્ટરની સલાહમાં જ એ કરવાનું. તો એ થોડું ધ્યાન રાખવાનું છે એમાં ભસ્ત્રિકા પ્રાણાયામમાં. ઓકે. હા, એટલે કદાચ કોઈની સર્જરી થઈ હોય કે પ્રેગ્નન્સી હોય, તો અમુક ટાઈમ પછી તો એ ભસ્ત્રિકા પ્રાણાયામ સ્ટાર્ટ કરી શકે ને? હા, કાયમ? એટલે પેટની ક્રિયા, શલ્યક્રિયા થઈ હોય ને 3 થી 6 મહિના પછી એ સ્ટાર્ટ કરી શકે. પણ ડોક્ટરની એડવાઇસ પેલા લેવાની કે ભાઈ હવે હું પ્રાણાયામ ને યોગા સ્ટાર્ટ કરી શકું એમ. ઓકે. બેમાં એવું જ છે કે ભાઈ આ થોડા સ્પેસિફિક કોઈ પ્રોબ્લેમ હોય ને તો એમાં ડોક્ટરની એડવાઇસ લેવી બહુ જરૂરી છે. ઓકે. બરાબર, કારણ કે જે તે વ્યક્તિને શું પ્રોબ્લેમ છે એ ડોક્ટરને જ ખબર હોવાની છે. જે યોગા કરાવે છે એમને એટલી બધી ડિટેલમાં ખબર ન હોય જેટલી ડોક્ટરને હોય. તો એ ડોક્ટરને સલાહ પછી જ શરૂ કરવાય. ઓકે, ફાઇન. સારું થયું આ તમે કહ્યું જેના લીધે ધ્યાન રાખી શકાય છે. તો હવે મને એવું ધ્યાન છે કે ભગવદ્ ગીતાની અંદર પણ યોગાનો ઉલ્લેખ છે. તો એ તમે થોડું શેર કરી શકો કે એક્ઝેક્ટલી શું કહેવામાં આવેલું છે?
હા, એટલે ભગવદ્ ગીતાના બીજો અધ્યાય છે, એમાં યોગાને ઉલ્લેખ થયેલો છે. અને એમાં એને યોગાની એક વ્યાખ્યા આપેલી છે કે ભાઈ યોગ કર્મસુ કૌશલમ. એટલે યોગાથી પ્રાણાયામથી આપણે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આપણે કુશળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આપણે મેન્ટલી આપણે સ્ટ્રોંગ બની જાય છીએ, ફિઝિકલી, અને એ આપણને જબરદસ્ત બેનિફિટ આપે છે. તો કુશળતા પ્રાપ્ત થાય જ છે 100%. ઓકે. તો અને સાથે સાથે એક એડ કરી દઉં કે ભાઈ પતંજલિ દ્વારા પણ હમ, પતંજલિ દ્વારા પણ એક મીન્સ યોગા અને પ્રાણાયામની વ્યાખ્યા આપેલી છે યોગાની. તો એમાં પણ એમ કીધું છે કે ભાઈ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. એટલે યોગાથી ચિત્ત એટલે કે આપણા મનની જે વૃત્તિઓ છે ને એને આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ. તો એક આપણા મનની વૃત્તિ, આપણું મન આપણા કંટ્રોલમાં આવી જાય તો પછી આપણે આપણું લાઈફનું રિમોટ આપણી પાસે જ રહે, બીજા પાસે ના રહે. તો આ યોગાથી જબરદસ્ત બેનિફિટ એ થાય છે કે આપણો સેલ્ફ કંટ્રોલ આવી જાય. ઓકે, સમજાઈ ગયું. તો જે લોકો ઇમોશનલી બેલેન્સ થવા માંગતા હોય તો એના માટે યોગા એ મસ્ટ છે, એ ખ્યાલ આવે છે. હમ. કે તો આગળ વધીએ તો અમારે ખાસ પૂછવું હતું કે જ્યારે કંઈ પણ વસ્તુ એક્સરસાઇઝ, યોગા, ડાયટ કે આપણી લાઈફની અંદર કંઈ પણ આપણે અપ્લાય કરવા માંગતા હોઈએ ને, શરૂ કરવા હમ. માંગતા હોય, ઓલરેડી કરતા હોઈએ, ત્યારે ઘણી ભૂલો પણ થતી હોય છે. હા. બરાબર છે. તો તમે બેઝિક અવેરનેસ શું રાખવી જોઈએ યોગા સ્ટાર્ટ કરતા પહેલા? આ જે લોકો ઓલરેડી યોગા કરે છે, કદાચ એમને પણ એ ખ્યાલ આવે જો મિસ થઈ જતું હોય. તો એ બેઝિક હમ. અવેરનેસના થોડા પોઈન્ટ જણાવો જેથી યોગા કરતી વખતે ભૂલો નહીં થાય. હા, તો એમાં આપણે યુટ્યુબમાં અને ફેસબુકમાં ને એમાં તો જોઈ તો લઈએ છીએ કે ભાઈ આપણે આ પ્રોબ્લેમ હોય તો આ યોગા કરવા, આ પ્રોબ્લેમ હોય તો આ આસન કરવું. પણ એની જે બેઝિક અવેરનેસ હોય ને એ આપણને નથી હોતી. તો એ થોડું આજે હું સમજાવું. પેલા તો એમાં આપણી પેલી શ્રદ્ધા આપણને હોવી જોઈએ. આપણે કોઈ પણ કાર્ય ગમે તે આપણી લાઈફનું કાર્ય હોય, શરૂ કરતા પહેલા આપણને એમાં બિલીફ સિસ્ટમ, પછી શ્રદ્ધા આપણને હોવી જોઈએ. બરાબર કે નહીં, હું આ કરી શકીશ. તો એ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ હોવો જોઈએ. પછી બીજું આવે છે કે પ્રસન્ન ચિત્ત રાખીને, હસતા સ્માઈલ ફેસ રાખી અને કરવું જોઈએ. કારણ કે સ્માઈલ આપણા ફેસ ઉપર હોય ને તો આપણે અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. બરાબર. તો એ એક ધ્યાન રાખવું જોઈએ. પછી આપણે સ્થાન, જે આપણે સ્થાન ઉપર યોગા આપણે કરવા છે, એક તો યોગા મેટ ઉપર કરવા જોઈએ, એમને ન કરવા જોઈએ. અને સ્થાન એટલે કે હવાદાર અને એકદમ એર સર્ક્યુલેશન પ્રોપર થતું હોય ને એમાં કરવા જોઈએ. કોઈ બંધ મકાન કે એસી ચાલુ રાખી અને યોગા ક્યારેય ન કરવા જોઈએ. ફેન ચાલુ રાખો તો પણ એક ઉપર નોર્મલ બસ હવાની અવર જવર થાય એ રીતે. અને બીજું છે કે ભાઈ મેઇન તો આપણે અર્લી મોર્નિંગ એટલે સવારમાં જ યોગા કરીએ ખાલી પેટ. એ બહુ ધી બેસ્ટ આપણને રિઝલ્ટ આપે છે. જો કોન્સ્ટિપેશનની કે પેટની કોઈ પ્રોબ્લેમ રહેતી હોય તો એના માટે આપણી પાસે ઘણા એવા ઉપાય હોય છે. તો એને આપણે મીન્સ ક્યોર કરી અને પછી આપણે મીન્સ યોગા, એટલે આપણું પેટ સાફ હોવું જોઈએ. અને એક બીજું એ ધ્યાન રાખવાનું કે યોગા કરતા પહેલા, યોગા પ્રાણાયામ કરતા પહેલા અને એ પછી આપણે યુરિન પાસ કરી જ લેવું જોઈએ. કારણ કે ટોક્સિન્સ જે આપણા શરીરમાં હોય છે એ નીકળી જાય તો આપણું બોડી ઓલ ઓવર આપણી હેલ્થ બરાબર રહે છે. બરાબર. તો એના માટે અને યોગા કર્યા પહેલા અને પછી આપણું પેટ ખાલી હોવું જોઈએ. અને યોગા કર્યા પછી પણ આપણે 15 થી 20 મિનિટ પછી નાસ્તો, ચા, કોફી લેવા જોઈએ. અને નાહવાનું પણ આપણે 15-20 મિનિટ પછી કરવું જોઈએ. કારણ કે આપણું બોડી એટલું પ્રિપેર નથી હોતું. આપણે યોગા ને એ બધું કર્યા સીધું ડાયરેક્ટ આપણે નાસ્તો, ચા, પાણી ને નાહવાનું કરીએ તો આપણને થોડી બેડ ઇફેક્ટ આપે છે. બરાબર. અને જો કોઈ પણ લેડી પ્રેગ્નેન્ટ હોય કે કોઈ એવો મેજર ઇસ્યુ હોય, ગંભીર સમસ્યા કોઈ હોય, તો યોગા પ્રાણાયામ સ્ટાર્ટ કરતા પહેલા ડોક્ટરની એડવાઇસ લેવી બહુ જરૂરી છે. બરાબર. અને પીરિયડના જે 3 થી 5 દિવસ હોય છે એમાં બને ત્યાં સુધી કોઈ પણ યોગા પ્રાણાયામ ન કરવા જોઈએ. તો એ આપણા માટે બેટર છે. અને શરૂઆતમાં જયારે તમે યોગાની શરૂઆત કરો ત્યારે તમારી ક્ષમતા અનુસાર અને ધીમે ધીમે કરવાના. એવું નથી કે ભાઈ ચલો આજે 1 કલાક મેં જબરદસ્ત બધા યોગા મેં કરી લીધા, આસનો કરી લીધા, પ્રાણાયામ કરી લીધા તો મને બેનિફિટ મળી ગયો. બરાબર. આપણને ક્યારેક એની અવળી અસર પણ થાય છે. તો આપણી ક્ષમતા અનુસાર શરૂઆતમાં ધીમે ધીમે એકદમ શ્વાસ લેતા એકદમ ધીમેથી અને નિરાતે કરવા જોઈએ. બરાબર. એ રીતે છે. ઓકે. ઓકે, તો તમે જે અવેરનેસની વાત કરીને એની અંદર મને એક ક્વેશ્ચન થાય છે કે તમે કહ્યું કે યોગા કરવા બેસીએ સવારે તે પહેલા પેટ સાફ આવેલું હોવું જોઈએ.
તો ઘણા બધાને હમ તકલીફ હોય છે કે સવારે એ ફ્રેશ નથી થતા, ફ્રેશ ફીલ નથી કરતા, કોન્સ્ટિપેશનની હમ તકલીફ હોય છે. તો એ લોકો શું કરે પછી? એ કઈ રીતે યોગા સ્ટાર્ટ કરે પછી? હા, એક તો મેઇન તો ઈ છે કે ભાઈ તમારે મીન્સ યોગા કરવા હોય તો આગલે દિવસે રાતે તમારે ત્રિફળા ચૂર્ણ આવે છે અથવા તો મીન્સ ઈસબગુલ આવે છે. તો એ ત્રિફળા ચૂર્ણ અડધી ચમચી અને ઈસબગુલ 1 ચમચી, એ બંનેમાંથી કોઈ પણ એક લઈ શકો અથવા એલોવેરા જ્યુસ લઈ શકો. અને એ ગરમ પાણી સાથે, એલોવેરા જ્યુસ છે એ તમે ઠંડા પાણી સાથે પણ લઈ શકો. પણ આ બે છે એ થોડું તમે લ્યુક વાર્મ વોટર સાથે લઈ શકો રાતે, તો તમને કોન્સ્ટિપેશન નો પ્રોબ્લેમ નથી રહેતો. અને મોર્નિંગમાં આપણે જયારે સવારે આપણું રૂટીન ચાલુ કરીએ ત્યારે આપણે ઉકળું એટલે કે મીન્સ ઉબળક પગે બેસી સવારમાં પહેલા, અને આપણે ગરમ પાણી જે હોય છે લ્યુક વાર્મ વોટર, એ સિપ સિપ કરતા આપણે પીવું જોઈએ, એ ધીમે ધીમે કરતા. અને એ રીતે આપણે આપણું ડેઈલી રૂટીન સ્ટાર્ટ કરવું જોઈએ. તો આનાથી શું થાય છે કે ભાઈ આપણે જે યોગા પ્રાણાયામ જે કંઈ પણ કરીએ તો એનો આપણને બેનિફિટ્સ 100% મળે છે. અને પૂરા દિવસમાં આપણે ફાઈબર વાળી એવી સબ્જી ને ફ્રૂટ્સ ને એવા ખાવા જોઈએ, અને પાણીનો ઇન્ટેક વધારે કરવો જોઈએ. અત્યારે મોસ્ટ ઓફ અત્યારે આ વિન્ટર ચાલે છે તો ઘણાને એમ થાય કે ભાઈ ચલો ઓછું પાણી પીએ તો ચાલે, પણ બોડીમાં 70% જેટલું પાણીની નીડ છે એ તો રહેવાની જ છે, ગમે તે સિઝન હોય, બરાબર. તો પાણી જેમ બને એમ વધારે પીવું, અને એ બેસીને પીવું, ઉભા રહીને નહીં, બેસીને શાંતિથી પાણી સિપ સિપ કરતા વધારે પીવું, તો એ થોડો આપણને બેનિફિટ્સ વધારે મળે. હા, ઓકે. તો આ રીતે કરવાથી ધીમે ધીમે રિઝલ્ટ આવે, અને જેમ જેમ કોન્સ્ટિપેશનની તકલીફ ઓછી થવા લાગે તેમ તેમ તમારો યોગાનો બેનિફિટ વધારે થવા લાગે. તો થેન્ક યુ. જે બેઝિક અવેરનેસના પોઈન્ટ ત્યાં ઘણા ખરા ખબર હતા, છતાં પણ મને 2-3 પોઈન્ટ એવા લાગ્યા કે જે ધ્યાન નહોતા, અને કદાચ બની શકે જે લોકો સાંભળે છે એમના માટે પણ કંઈક ને કંઈક પોઈન્ટ અવેરનેસનો એવો હશે જે એડ થઈ શકશે. હવે આગળ ખાસ એક જાણવું હતું કે આ અવેરનેસ જે છે એ તો ખ્યાલ આવી ગયો. પણ આપણે જે શરૂઆતમાં વાત કરી કે ઘરે રહીને યોગા કરી શકે લોકો, અને જેના માટે આપણે આ પોડકાસ્ટ કરીએ છીએ. તો હવે એ સિક્વન્સ ખાસ જણાવી દો કે કેવી રીતે સ્ટાર્ટ કરવાનું અને કેવી રીતે એનો એન્ડ કરવાનો, આખો પ્રાણાયામ અને આસન સાથે. ઓકે, તો પેલા તો આપણે શરૂઆત સીધી એમ જ પ્રાણાયામ યોગાથી નહીં કરવાની. પહેલા આપણે આપણું જે બ્રીધિંગ હોય, આપણી જે શ્વાસોશ્વાસની ક્રિયા, એને એકદમ નોર્મલ કરી દેવાની. એટલે લાંબો શ્વાસ લેવાનો, લાંબો શ્વાસ છોડવાનો, એ રીતે આપણે આપણું બ્રીધિંગ નોર્મલ કરી અને પછી આપણે ઓમકારનું ઉચ્ચારણ કરવાનું. 3 વખત ઓમકારનું ઉચ્ચારણ કર્યા પછી પ્રાર્થના, કોઈ પણ આપણે પ્રાર્થના, આપણને જે ભગવાનમાં માનતા હોય આપણે એવી પ્રાર્થના કરી, અને પછી આપણે સૂક્ષ્મ વ્યાયામ કરવાના. સીધું પ્રાણાયામ, આ બોડી છે એ પ્રિપેર નથી હોતું આપણું. તો પહેલા સૂક્ષ્મ વ્યાયામ જે આવે છે, જે નેકના આવે છે, હાથના આવે છે, પગના, કમરના, ઘણા બધા સૂક્ષ્મ વ્યાયામ આવે છે. તો એ કરવાના. અને સૂર્ય નમસ્કાર એ પૂરા બોડીનો સંપૂર્ણ વ્યાયામ છે. તો એ સૂર્ય નમસ્કાર કરવાના. પછી પ્રાણાયામ લેવાના. તો હું મીન્સ મારું જેમ ક્લાસ છું એમાં હું એ રીતે એક બ્રીધિંગ નું પ્રાણાયામ કરાવું છું, અને એક પેટનો, એટલે કે એક અનુલોમ વિલોમ કરાવું તો એક કપાલભાતી, એ રીતે અલગ અલગ. એટલે એ રીતે આપણે પ્રાણાયામ કરવા જોઈએ. અને પછી આસનો. તો આસનોમાં બેસીને આસનો આપણે કરી શકીએ એવા છે મંડુકાસન, પશ્ચિમોત્તાનાસન, ચક્કી આસન, પછી ગૌમુખ આસન, ઘણા આસનો છે. એ પછી આપણે પેટના બળ આપણે જે કરીએ છીએ કે ભુજંગાસન છે, ધનુરાસન, એવા ઘણા આસનો છે. પછી પીઠના બળવાળા આસનો, આપણી જેટલી ક્ષમતા હોય એ ક્ષમતા અનુસાર પીઠના બળવાળા આસનો, પવન મુક્તાસન છે, અર્ધ હલાસન, હલાસન, સર્વાંગાસન. પછી ઘણા બધા જે સ્પાઇનલ ટ્વિસ્ટ આવે છે, કે સુપ્ત મર્કટાસન, પછી મર્કટાસન આવે છે. તો એવા ઘણા. અને છેલ્લે આપણે આસનો જયારે બધા પૂરા કરીએ ને ત્યારે આપણે સવાસન એ બહુ ખૂબ જ જરૂરી છે. એનાથી પણ આપણા બોડીની જે છે એ ફેટ લોસ થાય છે, ચરબી ઘટે છે સવાસન કરવાથી પણ. એટલે એ અચ્છા. કરવું જોઈએ. અને પછી આપણે થોડી વાર માટે આપણે મેડિટેશન કરવું જોઈએ. આપણી જેટલો સમય આપણી પાસે હોય એટલો આપણે મેડિટેશન, મિનિમમ 10 મિનિટ, 15 મિનિટ મેડિટેશન કરવું. એટલે આપણે આપણી સાથે બેસવું જોઈએ. આપણે બીજાની સાથે તો ઘણો ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે, પણ આપણે આપણી પોતાની જાત સાથે નથી બેસતા હોતા. તો આપણે આપણું પોતાનું જ મૂલ્યાંકન કરવું જોઈએ, આપણી બ્રીધિંગનું, આપણા મનમાં જે વિચારો ચાલે છે એનું.
એને એક્સેપ્ટ કરવાના અને એનું આપણે મૂલ્યાંકન કરવાનું. તો એ રીતે આપણે મેડિટેશન કરવાનું. અને પછી હું મારા ક્લાસમાં ક્લેપિંગ રોજ અલગ અલગ બધી કરાવું છું. તો એ ક્લેપિંગ થી બહુ જ સારો ફાયદો થાય છે. 6 અલગ અલગ ક્લેપિંગ છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જાણીશું. તો એ ક્લેપિંગ કરાવું છું. તો એ 1 મિનિટ 2 મિનિટ આપણે ક્લેપિંગ કરવી જોઈએ. પછી નું જે સિક્વન્સમાં આવે તો પછી આપણે ઓમકારનું ઉચ્ચારણ કરવું જોઈએ લાસ્ટમાં, અંતે. અને ઓમકારનું ઉચ્ચારણ કર્યા પછી શાંતિ પ્રાર્થના કરી અને બોડીનું થોડું ટ્વિસ્ટિંગ કરવું જોઈએ. યોગ મુદ્રા કરી અને પછી આપણે પ્રાણાયામ અને યોગાસનનું આપણે સંપૂર્ણ પૂરું કરવું જોઈએ. તો આ રીતનું સિક્વન્સ હોય છે પૂરું. ઓકે. તમે ઘણા બધા આસનના નામ બોલી ગયા, પીઠના, હમ પેટના. તો તમે હમ જે મેં નામ બોલેલા છો સિક્વન્સમાં, એના એ હમ જ પ્રાણાયામ રોજે રોજ કરવાથી પણ ચાલે? કે રોજે પછી અલગ અલગ કરવું પડે? ના, અમુક એમાં એવા હોય છે પ્રાણાયામ કે ભાઈ આપણે જે રોજે કરીએ ને તો આપણને એનો બેનિફિટ થાય જ છે. બરાબર. ધારો કે જેમ કે મંડુકાસન છે, પછી જે તિતલી આસન જે આવે છે, એ આપણે ડેલી કરવું જોઈએ. પછી અમુક આવે છે, મીન્સ જે પવન મુક્તાસન આવે છે, પછી સેતુબંધ આસન, ધનુરાસન. આ હમ. બધા આસનો છે. આમાં મોસ્ટ ઓફ એવા આસનો છે ભુજંગાસન કે જે આપણી બોડીની ફ્લેક્સિબિલિટી વધારે છે. ફ્લેક્સિબિલિટી વધશે એટલે આપણને ઇન્જરી થવાની શક્યતા નહીવત રહે છે. અને આપણું ઓલ ઓવર બોડી છે ને એ એકદમ ફ્લેક્સિબલ થાય છે અને એનર્જેટિક રહે છે. તો આમાંથી ઘણા ખરા એવા આસનો છે મેં જે નામ બોલ્યા, એ આપણે ડેલી કરી શકીએ છીએ અને એનું બેસ્ટ આપણને અનુભવ થાય છે. બહુ સારું રિઝલ્ટ પણ મળે છે. ઓકે, ફાઇન. એવું કહેવાય છે કે જેનો મેનોપોઝ, પેરીમેનોપોઝ ચાલતું હોય, એ લોકોએ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી જોઈએ. તો આ જે યોગાસન તમે જે જણાવો છો કે યોગાની ટોટલ પ્રેક્ટિસ, એમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ થઈ જાય છે? હા, સ્ટ્રેન્થનું ઓલ ઓવર થઈ જ જાય છે. ધારો કે આપણે ધનુરાસન કરીએ છીએ, તો હા. ધનુરાસનમાં આપણે જે રીતે આપણું બોડીને આપણે ટ્વિસ્ટ કરીએ છીએ, પછી સ્પાઇનલ ટ્વિસ્ટ આવે છે, મર્કટાસન આવે છે એમાં, પછી પવન મુક્તાસન, એમાં ઘણા ખરા એવા આસનો છે કે જેનાથી સ્ટ્રેન્થ વધે જ છે બોડીની હમ. પૂરેપૂરી. પછી એક મારા ક્લાસમાં હું ડેલી કરાવું છું, એ છે મૂલબંધ એક્સરસાઇઝ, મૂલબંધ કસરત. તો એ તો દરેક લેડીઝે 100% ડેલી કરવી જોઈએ. પીરિયડ્સના ટાઈમમાં નહીં, અને પ્રેગ્નેન્ટ હોય એમણે નહીં. અને બાકી દરેક લેડીઝે મૂલબંધ, એટલે આપણો મળમૂત્ર દ્વારનો ભાગ છે, એકદમ સ્ક્વીઝ કરી, સંકોચી અંદર, અને એ આપણે થોડી વાર હોલ્ડ કરી અને એ મૂલબંધ જે કસરત છે એ ડેલી કરવી જોઈએ. તે મેનોપોઝમાં આપણને ફાયદો આપે છે. પછી ઇનફર્ટિલિટીમાં અને આપણા ઓલ ઓવર જે ગર્ભાશયને લગતા પ્રોબ્લેમ હોય છે, યુરિનને લગતા પ્રોબ્લેમ હોય છે, એ આપણને એમાં જબરદસ્ત ફાયદો આપે છે. તો એ એક્સરસાઇઝ ડેલી કરવી જોઈએ. ડેલી કરવું છે. ઓકે. એક બીજી ખાસ વાત જાણવી હતી કે તમે કહ્યું કે પીરિયડ્સના 3 કે 5 દિવસ દરમિયાન નહીં કરવું જોઈએ અને હમ વાળું પણ તમે ના પાડી. તો યસ. જે મેનોપોઝ પહેલાનો ટાઈમ હોય છે, ત્યારે લેડીઝને 10-10, 15-15 દિવસ સુધી બ્લીડિંગનો ઇશ્યુ હોય છે. તો હમ પછી એ ટાઈમ પર એને કઈ રીતે મેનેજ કરવું? એટલા બધા દિવસનો એ બ્રેક લે તો કઈ રીતે ચાલે પછી? તો એમનો કોઈ ગાઈડન્સ ખરું? હવે એમાં તો એવું જ હોય છે કે ભાઈ દરેકની હોર્મોનલ બેલેન્સ, મીન્સ જે સ્થિતિ હોય છે ને હોર્મોન્સની, એ અલગ અલગ હોય છે. કારણ કે ઓકે. પીરિયડ્સ નો પ્રોબ્લેમ હોય એટલે એ ટાઈમમાં તો કોઈ લેડી સક્ષમ હોતી જ નથી કે કોઈ યોગાસન કે પ્રાણાયામ કરી શકે, અને કરાય પણ નહીં, કારણ કે એ થોડી બેડ ઇફેક્ટ કરે છે. તો એમાં જસ્ટ આપણે ખાલી એટલું કરી શકીએ કે ભાઈ મેડિટેશન આપણે એ મીન્સ આપણને બહુ એમાં ફાયદો આપે છે. આપણું મન શાંત કરે છે. કારણ કે આ મેનોપોઝ ને પેરીમેનોપોઝના પીરિયડમાં થોડું એ મીન્સ ઇસ્યુ હોય છે કે આપણને માનસિક અશાંતિ હોય, આપણને હમ. થોડો આમ ભય હોય, ડર હોય આપણને, અને હમ. નેગેટિવ થોટ્સ ઘણા આવતા હોય કે ભાઈ શું થશે મેનોપોઝ ચાલુ થયો, પેરીમેનોપોઝ. તો મેડિટેશન એક આપણને બહુ એમાં સારામાં સારું આપણને રિઝલ્ટ આપે છે. બાકી મારા મત પ્રમાણે તો આસન કે એ થોડું ના કરીએ, બ્રીથિંગ એવોઈડ કરવું કરીએ. જોઈએ. હા, પીરિયડ્સ દરમિયાન તો એવોઈડ કરીએ તો બેટર છે. કારણ કે દરેકની હોર્મોન્સની સ્થિતિ અલગ અલગ હોય છે. તો પછી ઓકે. અલગ પ્રોબ્લેમ થાય તો એ થોડું ના કે એટલે બરાબર. એ ટાઈમમાં તો ન જ કરવું જોઈએ. ઓકે, ફાઇન. થેન્ક યુ આ ગાઈડન્સ માટે, કારણ કે કદાચ આ ક્વેશ્ચન આવી શકે કોઈના મનમાં. તો હમ એટલા માટે જ મેં તમને પૂછ્યો. અને આખી સિક્વન્સ પણ તમે શેર કરી. તો જે લોકોને આ નામનો, પ્રાણાયામના નામનો અને જે આસનના નામ આપ્યા એમનું નોલેજ હોય, તો એ લોકો બસ ખાલી આસન કઈ રીતે સિક્વન્સમાં કરવા તે કરીને ફોલો કરી શકે છે. હવે હમ તમે એક વાત કરી ફર્ટિલિટીની, એક વર્ડ તમે હા તો એ પૂછવું હમ હતું,
ફર્ટિલિટીના ઇશ્યુ હોય, પીસીઓડી બહુ જ વધારે માત્રામાં હવે યંગ જનરેશનને થઈ રહ્યું છે. પીસીઓએસ પણ થતું હોય છે. બ્રેસ્ટ કેન્સરના કેસીસ બહુ જ વધી ગયેલા છે. તો આ ઇશ્યુ કદાચ કોઈને હોય તો એમને યોગાસન કયા ટાઈપના કરવા જોઈએ, ગાઈડન્સ આપી શકો છો? હા, એટલે આમ તો એ ઇન્ફર્ટિલિટી પછી બ્રેસ્ટ કેન્સરની આજે બહુ સમસ્યા વધતી જાય છે. પછી જેને હિમોગ્લોબિન ઓછું હોય, પીરિયડ્સની પ્રોબ્લેમ હોય, પીસીઓડી, પીસીઓએસ, એ બધામાં આપણે મીન્સ જાનુ શિરાસન આવે છે, પછી પવન મુક્તાસન, મંડુકાસન, પછી ચક્કી આસન આવે છે, પછી આપણે એવા ઘણા જે સુપ્ત મર્કટાસન છે, પછી એવા ઘણા આસનો જે છે કે જે આપણે કરી શકીએ. ભદ્રાસન છે, પછી સેતુબંધાસન, આવા ઘણા આસનો છે જે આપણે ડેલી કરીએ. આ જે પ્રોબ્લેમ હોય એમાં તો આપણને એમાં બેનિફિટ મળે જ છે. અને આ જે મેં અગાઉ કીધું એ રીતે જે મૂલબંધની જે એક્સરસાઇઝ છે એ આપણે ડેલી કરીએ. એમાં પણ બે અલગ અલગ એક્સરસાઇઝ આવે છે. એક તો આપણે જે હોલ્ડ કરી રાખવાનો છે બ્રીધિંગને અંદર એ, અને સેકન્ડ જે મૂલબંધ એક્સરસાઇઝ છે એમાં 60 ટાઈમ્સ માટે મૂળ બંધ લગાવવાનું અને છોડવાનું, એકદમ સ્ક્વીઝ કરવાનું અને છોડવાનું. તો એ રીતે 60 ટાઈમ્સ નોર્મલ બ્રીધિંગ રાખી અને જે તિતલી આસનમાં આપણે ભદ્રાસનની સ્થિતિમાં બેસી અને એ રીતે આપણે કરવાનું. તો એ મૂલબંધની જે એક્સરસાઇઝ છે એ પણ આમાં આપણને બેનિફિટ આપે જ છે. તો આવા ઘણા આસનો છે જે આપણે કરીને આપણે આમાં ફાયદો લઈએ છીએ અને મળે પણ છે ઘણાને ફાયદો. ફાઇન. તો કદાચ કોઈ એવું હોય જેને પીસીઓડી કે આ ટાઈપના કોઈ પણ તકલીફ હોય તો એ લોકો આ આસન ટ્રાય કરી શકે છે. અ, તો ઓલમોસ્ટ ફાયદાથી લઈને કઈ રીતે કરવું આપણે કવર કરી લીધેલું છે. અને થેન્ક યુ હેમાક્ષીબેન કે તમે આજે તમારી જે સ્કિલ છે એને ખુલ્લા મનથી લોકો સામે મૂકી છે. તો બસ ખાલી અંતમાં એટલું પૂછવું છે કે એવી કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ? એક ફાઇનલ મેસેજ તમારા તરફથી. આપણે પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છીએ. તો શું કહેવા માંગો છો આપણા ઓડિયન્સને ફાઇનલ મેસેજ તરીકે? ફાઇનલ મેસેજ આમ તો હું બે મેસેજ એવી રીતના આપવા માંગુ છું. એક તો પહેલો એ છે કે ભાઈ આપણે યુટ્યુબમાંથી, ફેસબુકમાંથી, ઇન્સ્ટાગ્રામમાંથી આપણે જોઈ તો લઈએ છીએ કે ભાઈ ચલો આ આસન કરવા જોઈએ, આ કરવું જોઈએ, પણ આપણે આપણી જાતે આપણે ઘરે બેસીને એ કરીએ છીએ કે ભાઈ ચલો હું આ કરું છું આમાંથી જોઈને તો મને બેનિફિટ થશે. પણ આપણે એમાંથી જોઈ લઈએ છીએ પણ આપણું બ્રીધિંગ પ્રોપર છે, આપણે પ્રાણાયામ જે કરીએ છીએ એ પ્રોપર છે, એ આપણને કોઈ યોગ શિક્ષક છે કે યોગ કોઈ ટ્રેનર છે કે કોઈ યોગ નિષ્ણાંત છે તો એ જ આપણને એ બતાવી શકશે કે ભાઈ નહીં, આ આપણી મિસ્ટેક થાય છે. તો કોઈ યોગ નિષ્ણાંતના અંડર ઓબ્ઝર્વેશનમાં જ આપણે આ જે છે એ યોગા પ્રાણાયામ કરવા જોઈએ. અને બીજું એક એ છે કે આપણે ડેઈલી આપણી રૂટીન લાઈફમાં આપણે એક બજેટ બનાવેલું હોય છે. કપડાનું આપણે બનાવેલું હોય છે, પછી આપણે નાસ્તાનું કે પછી આપણે રાશન લેવા જઈએ એનું આપણું બજેટ હોય છે. તો આપણે એક બજેટ આ પણ બનાવી લેવું જોઈએ કે મારે યોગા ક્લાસ જોઈન કરવા છે અને મારા માટે કંઈક કરવું છે. તો આપણે એનું પણ એક બજેટ બનાવી લેવું જોઈએ. તો એ આપણને બહુ જબરદસ્ત બેનિફિટ આપે છે. અને યોગા પ્રાણાયામ છે એ ખાલી સ્ટ્રેન્થ વધારવી, ઇમ્યુન સિસ્ટમ વધારવી કે ફ્લેક્સિબિલિટી વધે જસ્ટ એના માટે જ નથી, પણ આપણે યોગા કર્યા પહેલા અને યોગા કર્યા પછી આપણે શું ફીલ કરીએ છીએ, આપણને શું અનુભવ થાય છે, એ એક અવેરનેસ સાથે આપણે યોગાને પ્રાણાયામ કરીએ એ પણ એક બહુ જરૂરી છે કે આપણી લાઈફમાં શું ચેન્જ આવ્યો. બરાબર? તો એ પણ એક ખૂબ જ મહત્વનું છે. તો એ રીતે આપણે થોડું ફાઇનલી આપણે જોઈ શકીએ કે ભાઈ આ મસ્ટ કરવું જોઈએ. ઓકે. તો આ હતો એમનો ફાઇનલ મેસેજ કે રોટી કપડાં મકાનનું જેમ એક બજેટ હોય છે રૂટીન લાઈફમાં, એટલું એક બજેટ યોગાનું આપણે કાઢી શકીએ. અને જે લોકોએ શીખેલું છે તે ઘરે જાતે કરી શકે છે, પણ જો પ્રોપર નોલેજ નહીં હોય તો બને ત્યાં સુધી એક ટ્રેનરની પ્રેઝન્સમાં એમના ગાઈડન્સ થ્રુ કરીએ તો વધારે સારું, જેના લીધે કોઈ ભૂલોથી નુકસાન નહીં થઈ શકે. તો થેન્ક યુ સો મચ હેમાક્ષીબેન. તમે આ સ્કિલને આજે ખૂબ સારી રીતે સમજાવી. એક બેઝિક આપણો જે આ પોડકાસ્ટ હતો જેમાં આપણે ઈચ્છતા હતા કે લોકોને યોગા સ્ટાર્ટ કરવાનું એક મોટિવેશન મળે, કારણ મળે, ફાયદા જાણે તો વધારે ઈચ્છા થાય કરવાની.
અને સાથે સાથે તમે એક સિક્વન્સ પણ આપી છે જે ટ્રાય કરી શકે છે ઘરે શરૂઆત કરવા માટે. અને એની સાથે જે લોકો આ પોડકાસ્ટ સાંભળે છે એમને મારે પૂછવું છે કે શું તમે હેમાક્ષીબેન પાસે યોગા શીખવા માંગશો? જો ઈચ્છા હોય તો તમે કમેન્ટ આપજો કે જેના લીધે આપણે આપણા આ ચેનલ પરથી આપણા ઓડિયન્સ માટે એક સ્કિલ જેની જરૂર છે શીખવાની અને એક લાઈફસ્ટાઈલની અંદર જેની જરૂર છે અપ્લાય કરવાની તે સ્ટાર્ટ કરી શકીએ. તો અમે એવું પ્લાનિંગ કરીએ કે જે ઓસ્ટન સ્કિલ સ્કૂલ હું ચલાવી રહી છું એ સ્કિલ સ્કૂલની અંદરથી આપણા ઓડિયન્સ માટે હેમાક્ષીબેન થ્રુ આપણે એક યોગા રૂટીન આપીએ, યોગા ક્લાસીસ સ્ટાર્ટ કરીએ. જો તમને લાગતું હોય કે તમારે પણ જોઈન કરવું છે તો ખાલી કમેન્ટ કરજો. જો તમારો ફીડબેક મળે તો અમે એના વિશે વિચારીને આગળ પ્લાનિંગ કરી શકીએ. અને જે લોકો આ પોડકાસ્ટ ફર્સ્ટ ટાઈમ જુએ છે એમને ખાસ કહેવાનું કે જો તમને અમારી ચેનલનું કામ ગમતું હોય તો ફોલો કરજો, નોટિફિકેશન બટન શ્યોરથી દબાવજો, જેથી આગળ હવે નવી કઈ સ્કિલ અમે અહીંયા લાવીએ છીએ તેનો ખ્યાલ આવે. જે હાઉસવાઈફ પોતાના ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે એમની લાઈફ સ્ટોરી જે શેર થાય છે તે પણ તમને નોટિફિકેશન થ્રુ ખ્યાલ આવે. આજનો આપણો પોડકાસ્ટ ગમ્યો હોય, હેમાક્ષીબેનની જે સ્કિલ એમને શેર કરી તે ગમી હોય તો આપણા વિડીયોને લાઈક કરજો. તમારા જેવા બીજા લોકોને ફાયદો થઈ શકે એવું લાગતું હોય તો એમને આપણો વિડીયો શેર કરજો. ફરીથી મળીશું. આપણી જે આ સિરીઝ છે તે જ આપણે ચાલુ રાખવાના છે. આજે યોગાની વાત કરી, હવે નવી સ્કિલ સાથે આવીશું આપણા નવા હાઉસવાઈફ સાથે. અને જે લોકોને બિલકુલ જ ખ્યાલ નથી કે ઓસ્ટન સી ટોક શું છે એમને ખાસ જણાવી દઉં કે હાઉસવાઈફની લાઈફ સ્ટોરી અને એમની અંદરની જે સ્કિલ છે તે આપણે અહીંયા લાવીએ છીએ. હેમાક્ષીબેને એમની લાઈફની સ્ટોરી શેર કરેલી પાર્ટ 1ની અંદર, અને આજે પાર્ટ 2ની અંદર આપણે એમની જે સ્પેસિફિક સ્કિલ છે તેની વાત કરેલી છે. તો આ જ રીતે આપણી ચેનલ ચાલી રહી છે. તમને પણ ઈચ્છા હોય કે તમારી અંદર કોઈ એવી સ્કિલ છે જે તમે લોકો સુધી પહોંચાડી શકો છો અને તમે પોતાની એક એ વર્કિંગ લાઈફ છે એ સ્કિલ થ્રુ તમે ઇન્કમ કરી રહ્યા છો, તો તમે પણ અહીંયા આવી શકો છો. તમારો પોડકાસ્ટ પણ આપણે રેકોર્ડ કરીશું. બસ કમેન્ટ કરજો. અને આપણા ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, આઈડી આપેલું છે. તમે ઇન્સ્ટાગ્રામ પર પણ અમને ફોલો કરી શકો છો. પૂર્વી નિમિષ કરીને આઈડી છે. અને ઇન્સ્ટાગ્રામની અંદર રજિસ્ટ્રેશન લિંક પણ છે જેના થ્રુ તમે આ પોડકાસ્ટ માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. બીજી કોઈ ક્વેરી હોય તો કમેન્ટ કરજો, હું 100% રિપ્લાય કરીશ. અને આજના દિવસમાં બસ આટલું જ. ફરીથી મળીશું નેક્સ્ટ ગેસ્ટ સાથે, નવી સ્કિલ સાથે. એન્ડ વન્સ અગેન થેન્ક યુ સો મચ હેમાક્ષીબેન આજે આવીને આટલું સરસ શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ તમને પણ. ઓકે, ઓકે, ગુડ બાય. મળીએ ફરીથી.